રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું આરતી મિયાત્રા તમારા બધાનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ બીજો દિલ્હી સલ્તનત. પાઠ બીજો દિલ્હી સલ્તનત. પાઠના અગત્યના મુદ્દાઓ જોઈએ, જેમાં આપણે પહેલાં પ્રસ્તાવના, બીજું દિલ્હી સલ્તનતના શાસકો, ત્રીજું રાજ્ય વ્યવસ્થા, ચોથું કિલ્લા અને અન્ય બાંધકામ, પાંચમું વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290, છઠ્ઠું બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 અને સાતમો મુદ્દો દિલ્હી સલ્તનત શાસનનો અંત. આપણે આ વિશે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1માં શીખી ગયા કે ભારતમાં વિદેશી પ્રજાઓનું આક્રમણ કેવી રીતના થયું હતું. જેમાં આપણે જોયું કે એક મુહમ્મદ ઇબ્ન કાસિમ જે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર ચડાઈ કરે છે, જ્યારે બીજું સબુક્તગીન ભારતના વાયવ્ય ખૂણા પર ચડાઈ કરે છે, ત્રીજું મહમ્મદ ગજની જે ગુજરાતના સોમનાથ મંદિર પર ચડાઈ કરે છે, જ્યારે ચોથું શિહાબુદ્દીન ઘોરી જેના સમયમાં તરાઈનું યુદ્ધ થાય છે. આના વિશેની માહિતી છે એ આપણે પ્રકરણ 1માં લઈ ચૂક્યા છીએ. તરાઈનું યુદ્ધ. પૃથ્વીરાજ ત્રીજો અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે તરાઈનું યુદ્ધ થયું. થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં આ યુદ્ધ થયું હતું. ઈસવીસન 1191 પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે તરાઈનું પ્રથમ યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી. ફરી પાછું ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે તરાઈનું બીજું યુદ્ધ થયું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. પરિણામે દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. પ્રસ્તાવના. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને તે સમયના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 325 એટલે કે 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં 1 ગુલામ વંશ, 2 ખલજી વંશ, 3 તુગલક વંશ, 4 સૈયદ વંશ અને 5 લોદી વંશ. આ 5 વંશનો સમાવેશ થાય છે. આ પાઠમાં આપણે દિલ્હી સલ્તનતની સાથે સાથે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. પેલું ગુલામ વંશ વિશે જોઈએ તો તેમનો સમયગાળો છે ઈસવીસન 1206 થી 1290. ગુલામ વંશના વિવિધ શાસકો. આ ગુલામ વંશમાં અનેક શાસકો થઈ ગયા છે, જેના વિશે જોઈએ તો 1 કુતબુદ્દીન ઐબક, 2 આરામ શાહ, 3 ઇલ્તુમિસ, 4 રઝિયા સુલતાના, 5 મોહિઝુદ્દીન બહેરામ શાહ, 6 અલાઉદ્દીન મસૂદ શાહ, 7 નઝીરુદ્દીન મહમૂદ, 8 ગયાસુદ્દીન બબલન, 9 કૈકુબાન અને શમસુદ્દીન ક્યુમર્સ. આ વિવિધ શાસકો પૈકી આપણે આ પાઠમાં કુતબુદ્દીન ઐબક, ઇલ્તુમિસ, રઝિયા સુલતાના, નઝીરુદ્દીન મહમૂદ, ગયાસુદ્દીન બબલન તેમના વિશેની ચર્ચા કરવાની છે. પહેલું કુતબુદ્દીન ઐબક. દિલ્હી સલ્તનતમાં સર્વપ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબક બન્યો. તેણે ભારતમાં ગુલામ વંશની સ્થાપના કરી. આ વંશની શરૂઆત કુતબુદ્દીન ઐબકથી થઈ.
કુતબુદ્દીન ઐબક નામમાં આવતા ઐબક શબ્દનો અર્થ ચંદ્રનો દેવતા એવો થાય છે. શિહાબુદ્દીન ઘોરીના ભારતના તમામ વિજયો એ આ કુતબુદ્દીન ઐબકને આભારી હતા. તેમના સમયમાં તેમની રાજધાની લાહોર હતી. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. તેણે દિલ્હીમાં આવેલા કુતુબ મિનારનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. અજમેરમાં 2.5 દિનકા ઝોપડાનું નિર્માણ કાર્ય કરાવ્યું. દિલ્હીમાં જામા મસ્જિદનું નિર્માણ કાર્ય કરાવ્યું. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કરનાર ઐબકનો સહાયક સેનાનાયક બખ્તિયાર ખલજી હતો. કહેવાય છે કે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બીજું, ઇલ્તુમિસ. તે ઐબકનો ગુલામ અને જમાઈ હતો. ઐબકે ઇલ્તુમિસને અણહિલવાડ પાટણના યુદ્ધ દરમિયાન ખરીદ્યો હતો. તે સુલતાનની ઉપાધિ ધારણ કરનાર દિલ્હીનો પ્રથમ શાસક હતો. તેણે રાજધાનીને લાહોરથી બદલીને દિલ્હી ફેરવી હતી. તેણે સલ્તનતને સર્વોપરી બનાવવા ચેહલગાન 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દરની રચના કરી. ઇલ્તુમિસના સમયમાં તરાઈનું 3જું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ તાજુદ્દીન, યલદૌજ અને ઇલ્તુમિસ વચ્ચે થયું હતું, જેમાં ઇલ્તુમિસનો વિજય થયો હતો. મિન્હાજ ઉસ સિરાજ તેના દરબારી લેખક હતા. ઇલ્તુમિસને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન યોગ્ય ન સમજતા તેણે પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. ઈસવીસન 1236માં બીમારીના કારણે તેનું મૃત્યુ થયું હતું. 3. રઝિયા સુલતાના. ઇલ્તુમિસના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ વખતમાં ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. રઝિયાએ પડદાનો ત્યાગ કરી પુરુષોની જેમ કોટ અને ટોપી પહેરવી શરૂ કરી હતી. રઝિયા સુલતાના પ્રથમ તુર્ક મહિલા શાસક હતા. દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં રઝિયા એકમાત્ર મહિલા શાસક બન્યા હતા. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. 4. નિઝારુદ્દીન મહમૂદ. રઝિયા સુલતાનાના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી હતી. અમીરોએ ઇલ્તુમિસના પુત્ર નિઝારુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. નિઝારુદ્દીનના શાસનકાળમાં સમસ્ત શક્તિ બલબનના હાથમાં હતી. ઈસવીસન 1249માં તેણે બલબનને ઉલ્લુગખાની ઉપાધિ પ્રદાન કરી હતી અને કાનૂની રૂપે સંપૂર્ણ અધિકાર બલબનને સોંપી દીધા હતા. ઈસવીસન 1265માં નિઝારુદ્દીનનું મોત થવા પર બલબને પોતાને સુલતાન જાહેર કર્યો અને તેનો ઉત્તરાધિકારી બની ગયો. 5. ગયાસુદ્દીન બલબન. ગયાસુદ્દીનનું વાસ્તવિક નામ બહાઉદ્દીન હતું. તે ગયાસુદ્દીન બલબનના નામે દિલ્હી સલ્તનતની ગાદી પર બેઠો હતો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરની અમીરોની પકડને હણવી હતી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. તેણે સ્થાયી સેના રાખવી શરૂ કરી હતી. તેણે લોહી અને લોખંડની નીતિ અપનાવી હતી. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. તેના દરબારી કવિઓમાં ફારસી કવિ અમીર ખુસરો અને અમીર હસનનો સમાવેશ થાય છે. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. 2. ખલજી વંશ. ઈસવીસન 1290 થી 1320. ખલજી વંશના વિવિધ શાસકો. 1. જલાલુદ્દીન ફિરોઝ શાહ ખલજી. 2. અલાઉદ્દીન ખલજી. 3. શહાબુદ્દીન ઉમર. 4. કુતબુદ્દીન મુબારક શાહ. 5. નાઝિરુદ્દીન ખુસરો શાહ. પહેલું જલાલુદ્દીન ખલજી. પૂરું નામ જલાલુદ્દીન ફિરોઝ શાહ ખલજી. શાસનનો સમયગાળો ઈસવીસન 1290 થી ઈસવીસન 1296. તે ખલજી વંશનો સ્થાપક હતો. તેના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો. બીજું અલાઉદ્દીન ખલજી.
અલાઉદ્દીન ખલજી જલાલુદ્દીનની હત્યા કરીને ગાદી પર આવ્યો હતો. શાસનનો સમયગાળો ઈસવીસન 1296થી ઈસવીસન 1316. દિલ્હીનો સૌથી સફળ સુલતાન હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તે તદ્દન નિરક્ષર પરંતુ સુધારક, મહત્વાકાંક્ષી અને પ્રતિભાવંત હતો. આ ઉપરાંત તેણે ભાવ નિયમનનું, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, સિકા, નો વગેરે જેવી પ્રસિદ્ધ કૃતિઓની રચના કરી હતી. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂનીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. ત્રીજું, તુગલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414. તુગલક વંશના વિવિધ શાસકો: 1. ગયાસુદ્દીન તુગલક, 2. મોહમ્મદ બિન તુગલક, 3. ફિરોઝ શાહ તુગલક, 4. નસીરુદ્દીન મહમૂદ. પહેલું, ગયાસુદ્દીન તુગલક. ગયાસુદ્દીન તુગલકે ખલજી રાજવંશનો અંત કરી દિલ્હીની ગાદી પર તુગલક વંશની શરૂઆત કરી. તેણે તુગલકાબાદ નામે શહેરની સ્થાપના કરી હતી. તેની ટપાલ વ્યવસ્થા શ્રેષ્ઠ હતી. તેણે સિંચાઈ વ્યવસ્થા સુદૃઢ કરાવી હતી અને નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. ગિયાસુદ્દીન તુગલક જ્યારે અફઘાનપુર નામના ગામે આરામ કરી રહ્યો હતો ત્યારે લાકડાનો મહેલ તૂટી પડવાના કારણે તેનું મૃત્યુ થયું હતું, આવું ઇતિહાસકારો માને છે. બીજું, મોહમ્મદ બિન તુગલક. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો. મોહમ્મદ બિન તુગલકે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી હતી, જેમાં 1. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, 2. પ્રતીક મુદ્રા પ્રયોગ, 3. કર વૃદ્ધિ, 4. ખોરસન અભિયાન, 5. કાજલ અભિયાન. પેલું, દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. તેણે દિલ્હીથી 1500 કિલોમીટર દૂર દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું અને ત્યારબાદ દૌલતાબાદથી ફરી પાછું દિલ્હી રાજધાની ફેરવીને પોતાના તરંગીપણાનો અનુભવ કરાવ્યો અને આ રીતે તેની આ યોજના નિષ્ફળ ગઈ. બીજું, પ્રતીક મુદ્રા યોજના. ચલણી નાણાંની તેની યોજના પ્રતીક મુદ્રા યોજના તરીકે ઓળખાય છે, પરંતુ તેની આ યોજના પણ નિષ્ફળ ગઈ. આમ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. યોજનાઓ સમજવાની અને તેનો અમલ કરવાની ક્ષમતા તેમના અધિકારીઓમાં પણ નહોતી. તેથી આ યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. આથી તેની સમસ્ત યોજનાઓને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. તેણે 1342માં ઇબ્ન બતુતાને પોતાનો દૂત બનાવી ચીન મોકલ્યો હતો. મોહમ્મદ બિન તુગલક ઇતિહાસમાં વિદ્વાન મૂર્ખ તરીકે ઓળખાય છે. ઈસવીસન 1351માં થટ્ટાનો વિદ્રોહ દબાવવા જતાં સુલતાન મોહમ્મદ તુગલકનું મૃત્યુ થયું હતું. ત્રીજું, ફિરોઝ શાહ તુગલક. મહમૂદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહે હિસાર, ફિરોઝાબાદ, ફિરોઝ શાહ, કોટલા, ફતેહાબાદની સ્થાપના કરી હતી. ફિરોઝ શાહ તુગલકે સૌથી વધુ નહેરો બંધાવી હતી. તેનું મૃત્યુ સપ્ટેમ્બર 1388માં થયું હતું. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર સંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398થી ઈસવીસન 1399, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ચોથું, નાઝિરુદ્દીન મહમૂદ. નાઝિરુદ્દીન મહમૂદ તુગલક વંશનો અંતિમ શાસક હતો. તેનું શાસન દિલ્હી પૂરતું જ મર્યાદિત હતું.
ઈસવીસન 1412માં તેનું અવસાન થયું. તેના બાદ તુગલક વંશનું શાસન સમાપ્ત થઈ ગયું હતું. 4. સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451. સૈયદ વંશના વિવિધ શાસકો: 1. ખિજ્જા ખા, 2. મુબારક શાહ, 3. અલાઉદ્દીન આલમ શાહ. પહેલું ખિજા ખા. તુગલક વંશના શાસનના અંત બાદ તેણે સૈયદ વંશની સ્થાપના કરી. બીજું મુબારક શાહ. તેણે યમુના નદીના કિનારે મુબારકાબાદ વસાવ્યું હતું. 3. અલાઉદ્દીન આલમ શાહ. તે સૈયદ વંશનો અંતિમ શાસક હતો. 5. લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. લોદી વંશના શાસકો: 1. બહલોલ લોદી ઈસવીસન 1451 થી ઈસવીસન 1489. 2. સિકંદર લોદી ઈસવીસન 1489 થી 1517. 3. ઇબ્રાહિમ લોદી ઈસવીસન 1517 થી 1526. પેલું બહલોલ લોદી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. ઈસવીસન 1451માં બહલોલ લોદીએ અલાઉદ્દીન આલમ શાહને સત્તા પરથી ઉથલાવીને દિલ્હી પર લોદી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. તેનું મૃત્યુ જુલાઈ ઈસવીસન 1489માં જલાલી પાસે થયું હતું. ગ્વાલિયર પર અંતિમ આક્રમણ કરી જ્યારે પરત ફરી રહ્યો હતો ત્યારે લૂ લાગવાથી તેમનું અવસાન થયું હતું, આવું ઇતિહાસકારો કહે છે. બીજું સિકંદર લોદી. બહલોલ લોદીના અવસાન બાદ તેનો પુત્ર નિઝામ શાહ સુલતાન સિકંદર શાહના નામે ઈસવીસન 1489ના રોજ દિલ્હીનો શાસક બન્યો હતો. તેણે આગ્રા શહેર વસાવ્યું અને ઈસવીસન 1506માં આગ્રાને પોતાની રાજધાની બનાવી હતી. તેણે બાદલગઢના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. તેનું મૃત્યુ 21 નવેમ્બર 1517ના રોજ આગ્રા ખાતે થયું હતું. ત્રીજું ઇબ્રાહિમ લોદી. તે લોદી વંશનો અંતિમ શાસક હતો. પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો હતો. પાણીપતનું પ્રથમ યુદ્ધ લોદી વંશના અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધ 21 એપ્રિલ 1526ના રોજ થયું હતું. સમગ્ર સલ્તનત સત્તાકાળમાં યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામનાર ઇબ્રાહિમ લોદી એકમાત્ર સુલતાન હતો. આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે જોઈએ દિલ્હી સલ્તનત રાજ્ય શાસન વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતો. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સુલતાન સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સુલતાન. સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન મૃત્યુ અગાઉ પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરતો. સુલતાનનું પદ વંશ પરંપરાગત હોવાનો સિદ્ધાંત ન હતો. શાસન વ્યવસ્થાનું સ્વરૂપ સરમુખત્યાર જેવું હતું, કારણ કે તેમાં સુલતાનની ઈચ્છા એ જ કાયદો હતો. શાસન સુધડ અને ખરાબ હોવાનો આધાર સુલતાનના સ્વભાવ ઉપર જ હતો. વઝીર. મુલ્કી રાજ્ય વહીવટનો વડો વજીર હતો. તેની સત્તા ખાસ કરીને નાણાં ખાતા ઉપર હતી. તેનો હોદ્દો ઘણી પ્રતિષ્ઠાએ હતો અને તેનો પગાર પણ મોટો હતો. પ્રજાની જરૂરિયાત અંગેની માહિતી તે સુલતાનને જાણ કરતો, તેમજ શાસનતંત્રમાં તેને સલાહ આપતો હતો. ખર્ચ અને કરવેરા અંગેની વ્યવસ્થા તે કરતો. વિદ્વાનોને આશ્રય અને ગરીબોને દાન આપવાની વ્યવસ્થા પણ તે જ કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. 1. કેન્દ્રીય શાસન, 2. પ્રાંતીય શાસન અને 3. સ્થાનિક શાસન. પેલું કેન્દ્ર શાસન વિશે સમજીએ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. વજીર વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં બીજા પણ અગત્યના ઘણા બધા વિભાગો હતા, જેમ કે પેલું સેના વિભાગ, બીજું પત્ર વ્યવહાર વિભાગ, ત્રીજું ધર્મ વિભાગ, ચોથું
વિદેશ વિભાગ, પાંચમો ગુપ્તચર વિભાગ. આમ તે સમયે મંત્રીમંડળમાં આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા થોડા ઘણા અંશે જોવા મળે છે. બીજું, પ્રાંતીય શાસન. દિલ્હી સલ્તનત કાળમાં પ્રાંતને જહાંગીરમાં વહેંચવામાં આવતું અને તેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. ઇક્તેદાર પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. દિલ્હી સલ્તનતમાં ઇક્તેદાર પોતે નીચેના જેવા કાર્યો કરતો, જેમ કે 1. જમીન મહેસૂલ એકત્ર કરવાની કામગીરી. 2. જરૂર પડે સુલતાનને લશ્કરી મદદ કરવાની બાબત. જો કે અલાઉદ્દીન ખલજી અને મહમૂદ તુગલકના સમય દરમિયાન કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ત્રીજું, સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. તેમાં જિલ્લાને સિક અને તાલુકાને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો અને તેને મદદ કરવા માટે પરવારી અને કારકુન હતા. હવે જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ વિશે. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યોની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી, જેવી કે 1. કુતુબ મિનાર. 2. ઢાઈ દિન કા ઝોપડા. 3. કુવક ઉલ ઇસ્લામ. 4. હૌઝે સમી. 5. સમી ઈદગાહ. 6. જુમા મસ્જિદ. 7. મોઢની મસ્જિદ. 8. અલાઈ દરવાજા. 9. સીરી નામનો કિલ્લો. 10. સીરી નામનું નગર. 11. હોજે ખાસ. 12. બંદે ખાજનો ગુબજ. 13. સિહાબુદ્દીનનો મકબરો. 14. બડા ગુબજ. પેલું ગુલામવંશના સ્થાપત્યો વિશે જોઈએ તો કુવક ઉલ ઇસ્લામ મસ્જિદ, ઢાઈ દિન કા ઝોપડા, કુતુબ મિનાર, હોજે સમી, સમી ઈદગાહ, જુમા મસ્જિદ. 2. ખલજી કાળના સ્થાપત્યો. અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર, હોજે ખાસ. 3. તુગલક કાળના સ્થાપત્યો. તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો. 4. સૈયદ અને લોદી કાળના સ્થાપત્યો વિશે જોઈએ તો બિદલ ખાનનો ગુબજ, બીડા ગુબજ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો. તેમાં સૌથી વધારે મહત્વની ઇમારતોમાં કુતુબ મિનાર અને ઢાઈ દિન કા ઝોપડાનો સમાવેશ થાય છે. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતબુદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. ઐબકના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ બાકીનું કામ તેના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ છે, જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુમિશના સમયમાં હોજ એ સમી, સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર તેમજ હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોઝપુર, ફિતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદેલખાનનો ગુબઝ, બડા ગુબઝ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ સમય દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું પાઠ 2 દિલ્હી સલ્તનતમાં પ્રસ્તાવના વિશેની ચર્ચા કરી. 2. દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં આપણે જોયું ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશેની ચર્ચા કરી.
ત્યારબાદ આપણે જોયું રાજ્ય વ્યવસ્થા, એટલે કે દિલ્હી સલ્તનતમાં રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી તેના વિશેની પણ માહિતી આપણે પ્રાપ્ત કરી. અને ત્યારબાદ આપણે જોયું કિલ્લાઓ અને અન્ય બાંધકામો. દરેક વંશના શાસનકાળ દરમિયાન કેવા કેવા બાંધકામો થયા છે તેના વિશેની પણ માહિતી મેળવી. હવે પછીના પીરિયડમાં આપણે જોવાનું છે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય વિશેની માહિતી.